અમદાવાદ શહેરની ખોખરામાં આવેલ 7th ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે, જેમાં સ્કૂલના ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા હતા. તો વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું, જેની અદાવત રાખીને 3 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડના મારી બટન તોડી નાખી માર માર્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે મહત્વનું છે કે 7th ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક છે, છતાં આ પ્રકારની ઘટના બની છે. ત્યારે વિદ્યાર્થીએ આ ઘટના અંગે સ્કૂલને જાણ કરી હતી, પરંતુ સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા, જેથી વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ 3 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે. તો આ ઘટનાને પગલે હાલમાં સ્કૂલમાં ખાનગી કપડામાં પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં રાખવામાં આવે છે. તો મહત્વની બાબત એ છે કે સ્કૂલ દ્વારા સમગ્ર ઘટના મામલે ડીઈઓ કચેરીને પણ આજ સવાર સુધી જાણ કરવામાં આવી નથી. તો સમગ્ર મામલે સ્કૂલ સંચાલકો ઘટના છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આ મામલે અમદાવાદ ડીઓએ સ્કૂલના આચાર્યને કારણદર્શક નોટિસ આપી છે અને આ મામલે તાત્કાલિક સમજૂતી આપવાને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે અને જો સમય મર્યાદામાં જવાબ ન આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવાયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.